નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે શૈક્ષણિક યોજનાઓમાં ઉલ્લાસ વિશે વિગતે માહિતી મેળવીએ. તો જોઈએ ULLAS અન્ડરસ્ટેન્ડિંગ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ યોજના ભારત સરકાર દ્વારા વયસ્ક શિક્ષણ માટે શરૂ કરવામાં આવી છે. શરૂઆત અને સંચાલન. યોજના શરૂ 2022. અમલકર્તા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાનમાં શરૂ. ટાર્ગેટ. યોજનાનો મુખ્ય હેતુ 15 વર્ષથી ઉપરના નિરક્ષર નાગરિકોને મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન, જીવન કૌશલ્ય, વ્યાવસાયિક કૌશલ્ય અને સતત શિક્ષણ પ્રદાન કરવું. ઉલ્લાસ યોજનાના 5 મુખ્ય ઘટકો. 1. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, વાંચન, લખાણ અને ગણિતનું પ્રાથમિક જ્ઞાન. 2. મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય જેમ કે ડિજિટલ સાક્ષરતા, નાણાકીય જ્ઞાન, સ્વાસ્થ્ય જાગૃતિ. 3. મૂળભૂત શિક્ષણ, 8મા ધોરણ સમકક્ષ જ્ઞાન. 4. વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ, રોજગારલક્ષી તાલીમ. 5. સતત શિક્ષણ, લાઇબ્રેરી, સમુદાય શિક્ષણ કેન્દ્રો દ્વારા સતત અભ્યાસ. લાભાર્થી. 15 વર્ષથી વધુ વયના નિરક્ષર લોકો, ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વર્ગો. અમલ પ્રક્રિયા. સ્વયંસેવકો દ્વારા શિક્ષણ, ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમ, દીક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ. વિશેષતાઓ. જન આંદોલન રૂપે અમલ, સ્વયંસેવક આધારિત મોડેલ, ટેકનોલોજી આધારિત શિક્ષણ, મફત શિક્ષણ. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા. ટેટ-ટાટ માટે. ઉલ્લાસ યોજના ક્યારે શરૂ થઈ? 2022. કયા મંત્રાલય હેઠળ? શિક્ષણ મંત્રાલય. લક્ષ્ય વય સમૂહ 15 વર્ષથી વધુ. કેટલા ઘટકો? 5. ઉલ્લાસ યોજના દેશને શિક્ષિત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.